હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું આજના વ્લોગમાં ગુલાબી સવારની સાથે. અત્યારે વાગી ગયા છે 8 ને વરસાદ આવી ચૂક્યો છે ને અત્યારે બંધ છે, પવન આવે છે બહુ. આપણે અટાણ સુધીમાં મહેંદી છે એ એટલી બનાવી છે, એટલી બાકી છે ને અત્યારે વાગી ગયા છે બપોરના 12:30. તો મારે હવે આજે બનાવવાનું છે જમવાનું. કિશોર આવીને જમશે ઓફિસેથી, તો હાલો જમવાનું બનાવી નાખીએ. ભીંડી બટેકી બનાવવાની છે શાક, તો ભીંડા બટેકાનું કટિંગ કરી લઈએ. ભીંડાને આપણો ભીંડો એન્ડ બટેકા બે છે એ કટિંગ થઈ ગયું. હવે તેલ મૂકી દીધું છે ગરમ. બટેટાને ફ્રાય કરી લેશું તેલમાં પહેલાં. હવે આપણી ભીંડી છે એ ફ્રાય કરી લઈશું. ભીંડા છે એ પણ ફ્રાય થઈ ગયા છે. આપણે ભીંડાને બી કાઢી લઈશું. હવે આપણે રાઈ નાખી વઘાર કરશું. જીરું, હિંગ, ડુંગળી. આપણું સરસ મજાનું ભીંડી બટેકી રેડી. વરસાદ ચાલુ છે. કિશોર ઇઝ કમિંગ અને અમારે ખાવાનું 3 વાગે ચાલુ થાય છે. રોટલી ને હતું જેટ ઇઝ ઇટ. કીધું તું કે છાશ લઈ આવજો, કેટલી વખત મેસેજ કરીને. એના હાટું હું અહીંયા પૂછી દઉં. દુકાન બંધ જ થઈ ગઈ ને અઢી. મહારાષ્ટ્રમાં છાશ બંધ છે બેન. અહીંયા છાશ ને તાક કીએ. તાક કયો ને તો સમજે દુકાન વાળા. છાશમાં તેમ ના નથી હોય તો ના પડતી નથી છાશ. તાક તો પહેલી વાર આવ્યો. તાક કેજો એટલે દે. છાશમાં કે એ તો ખબર હોય દે, અમુકને ના ખબર હોય ના પાડી દે. નથી હોય તો તાક કહેવાય. તો ચલો છાશ દૂધ લેતા એ જ આપણા માટેનું કામ છે. બસ મોટા મોટું કામ તે જ છે. બીજું કંઈ આપણી પાસે કંઈ કામ છે નહીં. આપણે છે ને બેટા એવું હતાર વખત તો કોઈ હું બનાવું તો છેલ્લે એક ખીચડી બનાવ નાખો. હું કહા હા તો પૂછતું કામ હું કામ પૂછતું કંઈ ખાવું હોય તો એમ તમારે ખાવું હોય તો બનાવ્યું. છેલ્લે કોઈ તો માનવા એમ જ કરે ખરેખર પાણા ફાટે ઓલું કરું ઓલું કરું. ઠીક. તાવ દે મને ખબર ના હોય હું બનાવું. પછી તમે કંઈક કહો ને એટલે મને આઈડિયા આવી જાય. છેલ્લે પછી તાર ખીચડી જોઈ. ખીચડી કેદું નથી બનાવી. તમે કેદી ખીચડી ખાધી? કાંઈ નથી. ક્યાં ખાધી? કાંઈ નથી ખીચડી. કાંઈ ગુવાર બટેકાનું શાક હતું. વરસાદ ઘડીક થાય તો આવે ને ઘડીક થાય તો હોય. એ તો થાય. અહીંયા હોટલ છે જો, અહીંયા બધુંય મળે જમવાનું. આપણે શું કહે ને એવું વઘારેલા કે તરેલા કે તાજે તાજે હોય ખાઈ જવાને. 9:30 થઈ ગયા, ભૂખ જ નથી લાગતી. હાઈના તને કોઈ દી હાંજે ભૂખ લાગી? હા ભૂખ તો લાગે. કોઈ દી ભૂખ નથી લાગતી તને હાંજે? લાગે જ છે. કંઈક ને કંઈક તો આવી જ જાય ભેગું. હમણાં ખાધું કિશોર, હમણાં ખાધું ઓલું ખાધું. તો ખાધું હોય તો પછી એમ જ હોય ને. તરબૂચ ખાઈ ગયા આખા દિવસમાં. તરબૂચ એ પડ્યું, મેં કંઈ ખાધું નથી. નથી ખાધું તે? ભૂખ જ નથી લાગતી. કેવા હાટો લાગે? વરસાદની માણસોને ભૂખ લાગે ને, અહીં ભૂખ જ નથી લાગતી. બળદ લાગે એટલે લાગે ખબર નહીં. હવે દરિયો તો 3-4 વાગે ખાઈ એને પછી અટાણે ભૂખ લાગે. હાલો જમી લેવા. हमारे खाने में आज कुछ इंटरेस्टिंग नहीं है. કાંઈ ખીચડી હારા મળે. ઇન્ટરેસ્ટિંગ નહીં. ખીચડી છે માંદા માણસને જમવાનું. 3-4 વાગે ખાધું તો ઘણી ઘણી થોડીક દિવસમાં ખાવાનું. ભૂખ નથી લાગી. કિશોરને એટલે જ ખાવાનું હતું, પછી મેં ખીચડી જ કરી નાખી. દાઢી જો થઈ ગઈ.
વાહનની દુકાને વહી જાય, વાહનને અહીં ના બોલાવે. બચે એટલા રૂપિયા. કરી કરીને જો અડધો કિલો પોપિયું ખાઈ જાય ને કિલો એક તરબૂચ ખાઈ જાય પછી ક્યાંથી ખાય આમાં? હું આજે ફળ આહાર કરી, ઓનલી એન્ડ ઓનલી ફળ આહાર. ક્યોંકિ મને ભૂખ નથી. કિશોર છે એ એની ખીચડી. આ તો એમ કંઈક માપમાં હોય, ભૂખ ન હોય તો કંઈક કિલો તરબૂચ ને 1 કિલો શું કહેવાય પોપિયું ન ખાઈ જવાનું. કિલો છે નહીં બાપ, હવે આ બગડી ના જાય એટલે ખાવું પડે એમ છે, બાકી અટાણ ભાવે નથી. એટલે આવું છે બધું. આ કીડીયું ને પણ હા બધું ખાવું હોય, આપણે તો ખાવું હોય, કીડીયું ને બધું ખાવું હોય. તો જીવવું હોય તો જીવવા માટે ખાવું તો પડે ને. હા એ તો ખાવું જ પડે. અહીંયા શું કહેવાય મહારાષ્ટ્રમાં કીડીયું બહુ જાજ્યું છે, અને આપણા ગુજરાતમાં કોકરોચ. અહીં કોકરોચ નથી કે કોકરોચ ઊભા જ હોય મારા હાડા રાઈતી રહોડા માતા જ મારતા હોય. હું નવીન બનાવીને ખાવા પૂગી જ જાય, અને અહીંયા કીડીયું હું નવીન બનાવીને ખાવા પૂગી જ જાય. કીડીઓનો બહુ ત્રાસ છે. હવે તું બીઠા જો તો ફ્રૂટ તો ગમે એટલું ખાઈ પાણી થઈ જાય. જો તરબૂચ ખાય તો ગમે એટલું ખાઈ ખબર ના પડે, તરબૂચ પાણી થઈ જાય. કે નથી ખાવું કરી અડધી કલાક કરી નાખી તોય નહીં બેઠે, હજુ બી નથી થઈ. મેં તો 2 સીટ પોપિયાની ને 1 સીટ તરબૂચની ખાધી. દળા એવી થાનામાં પછી બધું તમે ખાધું એનું કરો ને. કોથરા ને કોથરિયું ખાઈ કર નાખ્યું બધું, વાઈટ ખાંડ વાઈટ ટક્યું. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારમાં વાગ્યા છે સવારના 7 અને વરસાદ બંધ છે ને અહીંયા મારે ભાખરી અત્યારમાં થઈ ગઈ. કિશોરને જવાનું છે તો લઈ જવાની છે ભાખરી, તો એમના માટે છે પેકિંગ કરવાનું છે. આપણે ગુજરાતીઓ આ બિયારણના યુઝ ના કરીએ થેલા તો ગુજરાતી ના કહેવાય. તો મારી ભાખરી છે એ રેડી થઈ ગઈ. થાણા વચ્ચે નાખી દઈએ. પીનો હે ડબરો અલે બો આવજો, ભાખરી ખાઈને યાદ કરજો. ભાખરી ખવાય તો ને ખવાય જ જઈને અહીંથી જઈને સીધો ચા બનાવીને ખાઈ લેવાય. એવું નાસ્તામાં શું હોય અત્યારે? કેવો વાર છે? બુધવાર ગુરુવાર હે તો શું હોય નાસ્તા? તો ભાવે નહીં તમને? પરાઠા ભાવે? મેગી અટાણમાં? બાપરે. આવજો. કઈ આવશો? સાંજે આવી જાઓ. દરિયામાં જવાનું છે, ફરી હાલત ખરાબ થવાની છે. ત્યાં આવજો. વાહ, વરસાદ ચાલુ થયો. દૂધ લઈ આવી, છાશ દૂધ. છાશ દૂધ આવી ગયા, સારું ને. હજી લઈને જ પહોંચી છું. અટાણમાં 100 રૂપિયાની શોપિંગ કરી એવી. વિમબાર ને દૂધ ને છાશ ને રવા ને જો એ લખ્યું નંદન તાક, છાશ ને તાક કે કરી નાઈ ધોઈને સરસ મજાના થઈ ગયા રેડી. અને વરસાદ આવી રહ્યો છે સરસ મજાનો, ઝરમર ઝરમર. આજે રૂકાવા દે નહીં. આજ સવારનો આમનામ છે એ ચાલુ થયો. હવે સાંજ સુધી આમ જ ધીરે ધીરે ટપક્યા વરસશે. એ તો મસ્ત રસોડું એકદમ ક્લીન કરી નાખ્યું, 2-3 વાર પોતાને મારીને બધું મસ્ત અરીસા જેવું. પણ આ વરસાદ છે ને એ અહીંયાથી મારે જવાનું હોય
બાલ્કની કંઈક ને કંઈક ફૂંકાવા લેવાય એટલે અહીંયા પાછું ખરાબ થઈ જાય. આજે હવે મારે મસ્ત આજે સ્પેશિયલ બનાવવું છે મારા ભાઈ માટે. રક્ષાબંધન નજીક આવી રહી છે. યુનિક મારા આઈડિયાથી મસ્ત રાખડી. તો ચલો મસ્ત મજાનો થોડોક સામાન પડ્યો છે એની રાખડી છે એ બનાવી નાખીએ આઈડિયાથી. કંઈક નવીન કરવાની ઈચ્છા છે, કંઈક ડેકોરેટિવ બનાવવાની ઈચ્છા છે. તો રક્ષાબંધન નજીક આવે જ છે તો આપણે રાખડી છે એ સરસ મજાની બનાવી નાખીએ. તો આધું અધૂરું કામ છે એ પડ્યું છે અને એટલાક દોરા ને કાપડ ને છે તો એટલામાંથી જ બનાવવાનું છે. કંઈક યુનિક જ બનાવવાનું છે. કોડી છે ને રિંગ એક મળતી નથી, ખોવાઈ ગઈ કે હવે આવી નથી કે. અને આ છે દોરાના ઘૂસરા અને બાકીના દોરા છે એ આમાં છે. તો આભલા ને એવું થોડું ઘણું પડ્યું છે મારી પાસે. તો એટલા સામાનમાંથી આપણે રાખડી સરસ મજાની બની જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો આપણી મળી ગઈ છે બીજી રિંગ. આ છે આપણા ખજાનામાં સુટકેસમાંથી નીકળી. તો એમાંથી મારું બીજું કંઈક જો એક ક્રિએટિવ મેં બનાવ્યું હતું તમને બતાવું. આ છે વેણી જે કોડીઓની બનાવી મેં. આવી રીતે દોરામાં ગોઠવી એક એક કોડી અને આપણે અંબુડો પાછળ વારીએ એમાં બનમાં મસ્ત લાગે. કંઈક યુનિક ને અટ્રેક્ટિવ કંઈક નવીન બનાવવું હોય તો. એટલે આ છે એ કોડી છે. તો આમનું મસ્ત લાગે આવી આઈડિયાથી મેં બનાવી. એમાંથી થોડી કોડી વધી છે. આપણે આનું બી કાંઈક ક્રિએટિવ છે એ ઉપયોગ કરી લેશું. પછી આ છે હેર બેલ્ટ જે ગુથ્થીને બનાવ્યો છે. આમનું મેચિંગ ટોપ બી છે, ક્યારેક પહેરીશ તો બતાવીશ. આ છે એ ગુથ્થીને બનાવ્યો એટલે અત્યારે ખજાનામાંથી નીકળો એટલે મેં કીધું બતાવી દઉં. તો મિત્રો આવી કંઈક ને કંઈક એક્ટિવિટી હું કરતી રહું છું તો તમને બતાવીશ ક્યારેક. તો અત્યારે તો આપણે રાખડી બનાવવાની છે. પહેલાં તો આવી રીતે રિંગથી એકદમ ફિટ મસ્ત કરી લઈશું. પછી આપણે આમાં રાખડી છે એ બનાવશું જેથી આપણે ભરવાનું છે આમથી સોયથી એટલે તણાઈ નહીં બહુ અને એકદમ મસ્ત છે એ ફિનિશિંગ આવે. તો આ છે આપણે રિંગ પરથી